ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના વિઝનને અનુરૂપ સુશાસનનો પથ કંડાર્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, જેના પર આગળ વધીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુડ ગવર્નન્સના નવા સીમા ચિહ્નો સર કરી રહ્યું છે આપણું ગુજરાત. ગુજરાતના સમગ્ર વહીવટી તંત્રનું કેન્દ્ર એટલે ગાંધીનગરના નવા સચિવાલયમાં આવેલ સ્વર્ણિમ સંકુલ 1 અને તેમાં સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય. સ્વાગત છે આપનું નવા રેનોવેટેડ સ્વર્ણિમ સંકુલમાં. ગુજરાતની કલા અને સંસ્કૃતિની ઝલક આપતી કૃતિઓ તમને ગર્વની અનુભૂતિ કરાવશે. સીએમઓનો કાર્ય મંત્ર છે કોન્સ્ટન્ટ લર્નિંગ. સીએમઓ ઓફિસર્સના વહીવટી કૌશલ્ય, જ્ઞાન અને નિર્ણય ક્ષમતા ઇમ્પ્રૂવ થતા રહે તે માટે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં તાજેતરમાં જ આઈઆઈએમ અમદાવાદ ખાતે સોલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના સહયોગથી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ટીમ સીએમઓ માટે ટાઈમ મેનેજમેન્ટ, ડિસિઝન મેકિંગ, કમ્યુનિકેશન જેવી 7 હેબિટ્સ અંગે ખાસ તાલીમ. આ કાર્યાલયમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હેઠળ નાગરિકો મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળીને પોતાની રજૂઆતો કરી શકે છે. 2 દાયકા પહેલા મોદીજીએ શરૂ કરેલ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હેઠળ નાગરિકો મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળીને પોતાની રજૂઆતો કરી શકે છે. આ પ્રણાલીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવી છે સ્વાગત 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ સિસ્ટમ અને સ્વાગત મોબાઈલ એપ્લિકેશન. વધુમાં સામાન્ય નાગરિક દ્વારા આવતી ટપાલના રૂપમાં મળેલી ફરિયાદો પણ એડમિન યુનિટની રજિસ્ટ્રી શાખા દ્વારા એસ્કેલેશન મેટ્રિક્સમાં દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી તેનો ઝડપી અને સચોટ નિકાલ કરી શકાય. મુખ્યમંત્રી શ્રીને મળવા આવતા નાગરિકોને અગવડ ન પડે અને તેમનું કામ સરળતાથી થાય તે માટે કાર્યાલયમાં ખાસ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. અહીંના સીએમ ડેશબોર્ડ દ્વારા મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરથી જ રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓ હેઠળ થતી કામગીરીનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકે છે. તેવી જ રીતે કાર્યાલયમાં બનાવવામાં આવેલ સ્માર્ટ યુનિટ વિવિધ પ્રકારના ડેટા મોનિટરિંગ અને વિશ્લેષણ થકી સરકારની દરેક યોજના નાગરિકોની જરૂરિયાતો સાથે સુસંગત હોય એ સુનિશ્ચિત કરે છે. સીએમ કાર્યાલય દ્વારા સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશિપ પ્રોગ્રામની પુનઃ શરૂઆત કરવામાં આવી છે. સીએમ ફેલોને જરૂરી તાલીમ આપીને સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓને મળેલી રજૂઆતો અને ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવે એ માટે મુખ્યમંત્રી શ્રી સ્વયં સીએમઓ પોર્ટલ પરના એમપી એમએલએ સેલને માર્ગદર્શિત કરે છે. નાગરિકોની વિવિધ રજૂઆતોનું મશીન લર્નિંગ, ડેટા ક્લીનિંગ અને એનાલિસિસ કરવામાં આવે છે સીએમઓ આઈટી યુનિટ દ્વારા. વળી સીએમ ડેશબોર્ડના ડેટાનું એનાલિસિસ કરવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે વાધવાની ફાઉન્ડેશન સાથે એમઓયુ કરીને સીએમ ડેશબોર્ડના ડેટાનું ક્લીનિંગ તથા વિવિધ વિભાગોને તાલીમબદ્ધ કરીને ડેટા વેરિફિકેશનની પ્રક્રિયાનું સંપૂર્ણ એનાલિસિસ કરવામાં આવ્યું છે. સુશાસનમાં સંવેદનશીલતાનું સમન્વય પણ કર્યું છે મુખ્યમંત્રી કાર્યાલય. રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારોમાં અતિ ગંભીર અને અતિ ખર્ચાળ બીમારી આવી પડે તેવા વિશેષ સંજોગોમાં સીએમ રિલીફ ફંડમાંથી પૂરી સંવેદના સાથે સારવાર સહાય આપવામાં આવે છે. માનનીય મોદીજીએ મુખ્યમંત્રી તરીકે તેઓને મળેલી તમામ ભેટ સોગાદોની હરાજી કરીને તેની આવક કન્યા કેળવણી નિધિમાં આપવાની પરંપરાને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હવે હરાજીની પ્રક્રિયાને વધુ આધુનિક અને પારદર્શી બનાવીને ઈ ઓક્શનનો આયામ ઉમેરવામાં આવ્યો છે. સીએમઓ કનેક્ટ ગુજરાત. ગુડ ગવર્નન્સની અનેકવિધ પહેલમાં હવે વધુ એક કડી ઉમેરાઈ છે સીએમઓ કનેક્ટ ગુજરાત યુનિટથી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ યુનિટમાં થવાનું છે રાજ્ય કક્ષાથી ગ્રામ પંચાયત સુધીના રાજ્ય સરકારના હજારો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું સંકલન. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા અને ગ્રાફિક ડિઝાઇન, વિડિયો એડિટિંગ,
રિસર્ચ અને એનાલિસિસ સહિતની 13 જેટલી વિવિધ સ્કિલ્સમાં પારંગત કર્મયોગીઓની ઓળખ કરી તેમની પ્રતિભાનો ઉપયોગ કરવા માટે ટેલેન્ટ પૂલની એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. અહીં છેવાડાના માનવીના કલ્યાણનું ચિંતન છે, નિષ્કામ કર્મયોગનું મનન છે. અહીં વિકસિત ગુજરાતનો સંકલ્પ છે અને સ્માર્ટ વર્કફોર્સની સાથે સુશાસનનો સંગમ છે. મુખ્યમંત્રી કાર્યાલય ગુજરાતના 6.5 કરોડ નાગરિકોની સેવામાં સદૈવ પ્રતિબદ્ધ.